અને તમે અહીંયા મફત આપવાનું કહો છો તો તમારે આપી દો તો દિલ્હીમાં મફત. પંજાબના ખેડૂતોના રૂપિયાની પરસેવાની કમાણીના રૂપિયા તમારે ગુજરાતમાં વાપરવાની ક્યાં જરૂર છે ભાઈ? કોઈક વખત તમે ભગવત માનને પૂછો કે તમારી અહીં એડવર્ટાઇઝ આપવાની જરૂર ક્યાં છે? ભાજપમાં જૂથવાદ છે જગદીશ. ક્યાંથી સૌરાષ્ટ્રને એવું લાગે છે કે સૌરાષ્ટ્રની નેતાગીરી એટલી ઓછી છે, કારણ કે આજે તમે જોવા જાઓ તો તમે અમદાવાદથી સીએમ, અમદાવાદથી ડેપ્યુટી સીએમ સુરતથી, તો સૌરાષ્ટ્ર માટેની શું રણનીતિ કે આમ આદમી પાર્ટી ફક્ત 4 સીટ વિધાનસભામાં પણ વિસાવદરની જીતથી કોન્ફિડન્સ આવ્યું આમ આદમી પાર્ટીમાં? દિલ્હીમાં પબ્લિકે જાકારો આપી દીધો છે, પંજાબની પ્રજા થૂથું કરી રહી છે, અને કદાચ એકાદી સીટ ક્યાંક જ્યાં જીત્યા છે ત્યાં ગાડી ઉમેદવાર પોતે અત્યારે બીજી સીટ શોધવા માંડે કે મારે 2027માં લડવું કે તમે દિલ્હીમાં 10 વર્ષમાં શું ઉકાળ્યું? દિલ્હીની પ્રજા તમને કાઢી ના મૂક્યા હોત. અને ગઈ વખતે 2022માં 108 કરતાં વધારે સીટો પર ડિપોઝિટ ગઈ છે વિધાનસભામાં. એટલે તમે બિલકુલ ભૂલી જાઓ કે ગમે તે કોઈ કાંઈ અને પેલા કૂતરાનો ટુકડો નાખીને જતા રહે અને પ્રજા છેતરી જવું બિલકુલ ના હોય ભાઈ. આખા દેશમાં 2 જ પક્ષ ચાલે છે, કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસ એવું હંમેશા કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. આ તો એ લઈ જાય, એમાં ક્યાં ના પાડી? જ્યાં એમની સરકાર બને ત્યાં નહીં કહેવાનું, અને જ્યારે સીટ હારી જાય ત્યારે આક્ષેપ કરવાનો ચૂંટણી મંચ ઉપર. એટલે ખાલી આક્ષેપ જ કરવાના, આખી જિંદગી આક્ષેપ કરવાના, જૂઠું બોલવાનું, લોકોને ભરમાવાના. કે શેના માટે તમારે ગુજરાતની શાંતિ દોડવી છે ભાઈ? અતિવૃષ્ટિમાં આ અમિત ચાવડા ક્યાં ગયા હતા? કોંગ્રેસ છોડીને ક્યારે ભાજપમાં આવતા હશે? કે એમનામાં એમના કાર્યકર્તાને સાચવવાની ત્રેવડ નથી. નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો હવે ફાઇનલી ગુજરાતમાં જાહેરાત થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો એ મેદાને છે, અને કેવી તૈયારી એ સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીની છે, આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દીક્ષિત આપણી સાથે જોડાયા છે, અને આજે એમની સાથે ચર્ચા કરીશું કે કેવી તૈયારી છે. બિલકુલ. તો લાંબા ઇન્ટ્રોડક્શન કરતા જગદીશભાઈ, તારીખની જાહેરાત થઈ ગઈ, કેવી તૈયારીઓ? ભારતીય જનતા પાર્ટી હર હંમેશ બૂથનો કાર્યકર્તા અને પાર્ટી તરીકે અમે લોકો માત્ર ચૂંટણી આવે અને ત્યારે તૈયાર હોઈએ કે ત્યારે સજ્જ હોઈએ એવું ક્યારેય હોતું નથી. આખા વિશ્વની આ એક પાર્ટી એવી છે દીક્ષિતભાઈ કે એ હર હંમેશા પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો છે, અને માઇક્રો મેનેજમેન્ટ, માઇક્રો પ્લાનિંગ, બૂથ લેવલથી લઈ મંડળ લેવલ કે જિલ્લા કક્ષાએ કે પ્રદેશ લેવલે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ બધી જ બાબતોથી એ રૂટીન ટેવાયેલો કાર્યકર્તા છે. કારણ કે કેન્દ્ર સરકારની કોઈ પણ સરકારી યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય, એ સતત પ્રજા વચ્ચે લઈ અને લાભાર્થીને લાભ મળે છે કે કેમ આ આપવા માટે ટેવાયેલો કાર્યકર્તા છે. અને તમે જોયું હશે કે બીજા પક્ષ કરતાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય સત્તા માટે દોડતો એવો કાર્યકર્તા નહીં હોય. એ કંઈક ના કંઈક સેવા ભાવના સાથે એનું બૂથમાં કામ કરતો કાર્યકર્તા હોય છે. રહી વાત ચૂંટણીના મેનેજમેન્ટની, તો મારો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથની અંદર એનું પોતાનું માઇક્રો પ્લાનિંગ કરી અને પ્રદેશ તરફથી અથવા જિલ્લા સ્તરેથી જે ગાઈડલાઇન મળતી હોય છે એ દિશામાં કાર્યકર્તા આગળ કામ કરતો હોય છે. અને ફૂલ સ્વિંગની અંદર એ ભારતીય જનતા પાર્ટી અત્યારે સ્થાનિક સ્તરની ચૂંટણીમાં એ પહેલા દિવસથી એ કામે લાગેલી છે. અને એક જ ડિફરન્ટ છે, તમે જે તૈયારી કીધી એમ, તૈયારી અમારે નથી કરવાની. તૈયારી જેને ખાલી આ મહિના પૂરતું દેખાવાનું છે ને એને કરવાની છે. મહિનામાં દેખાશે, સિઝન આવી છે એટલે, અને સિઝન જતી રહેશે એટલે પાછા જતા રહેશે, એટલે તૈયારી એમને કરવાની છે. જગદીશભાઈ, 30 વર્ષથી સત્તામાં છો, તમે કીધું એન્ટી ઇન્કમ્બન્સી પણ લડે, બીજું 156 સીટ આવીને હવે તો 161-62 સુધી પહોંચી ગયા છો.
તો આ પડકારો પણ આવવાના છે, એવું તો નથી કે પોઝિટિવિટી છે. તો આ તમામની સામે શું રણનીતિ ભારતીય જનતા પાર્ટીની? એન્ટી ઇન્કમ્બન્સી ચોક્કસ નડે, પણ કોને નડે? કે જે લોકો માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હોય એવા વિપક્ષના મિત્રોને નડે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા લોકો એ પ્રો ઇન્કમ્બન્સીનો સાથે કામ કરતો કાર્યકર્તા છે. એનું કારણ છે કે પ્રજા વચ્ચે સતત એ માન્ય મુખ્યમંત્રીશ્રી હોય કે એઝ અ પ્રદેશ અધ્યક્ષ તરીકે હું હોઉં, એ ચૂંટણી સમયે જ એ બજારમાં જઈએ જેવું નથી. 365 ડેઝ દરેક એંગલથી એ અમે લોકો પ્રજાની વચ્ચે, પ્રજાના લાભાર્થે કોઈના કોઈ પ્રોજેક્ટ લઈ, ખાતમુહૂર્ત પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. એ પછી તાલુકા લેવલ હોય, સ્થાનિક સ્વરાજ, નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય. 2 દિવસ પહેલાં જ આપણે જોયું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આવીને ગયા વાવ થરાદની અંદર, તો લગભગ 19,000 કરોડ કરતાં વધુના વિકાસના કામો લોકાર્પણ કરીને ગયા, ખાતમુહૂર્ત લોકાર્પણ કરીને ગયા. અને આ વિકાસની રાજનીતિની ભેટ એમણે આપણને આપી છે અને આખા દેશને આપી છે. એટલે એન્ટી ઇન્કમ્બન્સી કરતાં પ્રો ઇન્કમ્બન્સી હું ચોક્કસ કહીશ. અને આજે પ્રજા એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીને એ વારંવાર એ જંગી બહુમતીથી વિજય કરે છે. એનું એકમાત્ર કારણ છે કારણ કે આ એક જ પાર્ટી એવી છે કે સતત 365 ડેઝ અને 12 મહિના એ પ્રજા વચ્ચે રહેવાવાળી પાર્ટી છે. કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જવાની રણનીતિ છે? કારણ કે યુસીસી પણ આવ્યું, એ સિવાય પણ ઘણા બધા મુદ્દા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જશે? હવે આ જ પ્રશ્ન કદાચ મારે તમને પૂછવાનું થાય કે તમે જ્યારે વિપક્ષના મિત્રોને મળતા હશો તો વિપક્ષ પાસે પણ કોઈ મુદ્દા હશે ને. એમની પાસે અત્યારે માત્ર કાદવ ઉછાળવાના મુદ્દા છે. અને કાદવ ઉછળે તો શું ઉગે? કમળ ખીલે. અને કમળ એટલા માટે ખીલે કારણ કે વિકાસની રાજનીતિના મુદ્દા લઈ, પ્રજાલક્ષી વિકાસના મુદ્દા લઈને અમે દર વખતે ચૂંટણીમાં જઈએ છીએ. વિકાસ એ અમારો મંત્ર રહ્યો છે અને ગુજરાતની જનતાએ જે જનસમર્થન આપ્યું છે, વિકાસને આપ્યું છે. અને આ વિકાસનો મુદ્દો એ દરેક ક્ષેત્ર હોય, પછી ખેડૂતોનો વિષય હોય, આદિવાસીનો વિષય હોય, SC ST દરેક સમુદાય હોય, ગરીબ હોય, મહિલા હોય, આ દરેક પરિવારને સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર હોય, એ કામ કરતી છે. એટલે વિકાસનો એક જ મુદ્દો એ ભારતીય જનતા પાર્ટીનો એ જનમંત્ર રહ્યો છે. જગદીશભાઈ, તમને સંગઠનનો અનુભવ છે, તમે અમદાવાદમાં પણ સંગઠનમાં ખૂબ કામ કર્યું. અત્યારે બધાની અપેક્ષા ભારતીય જનતા પાર્ટી પાસે છે, ચાહે કોંગ્રેસમાંથી આવેલા મિત્રો હોય કે ભાજપના જૂના 25-30 વર્ષના જેટલા પણ પૂર્વ ધારાસભ્યો હોય, પૂર્વ સાંસદો હોય, તમારી રનિંગ બોડી હોય, તમામની અપેક્ષા ભાજપ પાસેથી છે. આપ પ્રદેશ પ્રમુખ છો અને ખૂબ મોટા પ્રમાણમાં ટિકિટો આપવાની છે. તાલુકા, જિલ્લા 9,800 ટિકિટ આપવાની થશે કદાચ. 9,800 ટિકિટ. પણ 9,000 આંકડો યાદ છે. 9,800 પણ 9,800 માટે માંગનાર 35-40 હજાર છે. આ હશે 100% હોય. એનો શું રસ્તો છે, શું રણનીતિ છે? બહુ આ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. ખરેખર તમારે આ પદ્ધતિને સમજવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે એટલું બધું મેનેજ કરે છે. એકચ્યુઅલી આ એક જ કેડર બેઝ પાર્ટી એવી છે કે જ્યાં સિસ્ટમેટિક રીતે અત્યારે 41 જિલ્લાની અંદર, મહાનગર જિલ્લાની અંદર નિરીક્ષકોની પેનલ ગઈ છે. 3 નિરીક્ષકોની પેનલ ગઈ છે. અમદાવાદ શહેર છે તો 5 કે 6 જગ્યાએ લોકો બેઠા છે. સુરત છે તો ત્યાં પણ એટલા 5 જગ્યાએ નિરીક્ષકો ગયા છે. અને દરેક કાર્યકર્તાને ઓપન આમંત્રણ હોય છે કે ભાઈ જિલ્લા મંડળની અંદરનો કાર્યકર્તા એ આવે, પોતાનો પરિચય પત્રક આપે અને કહે કે હું આટલા વર્ષથી સક્રિય સભ્ય છું, આ મારો સક્રિય સભ્ય નંબર છે, એનું ફોર્મ હોય, ફોર્મેટ હોય, એનો ફોટો લગાવેલો હોય અને નિરીક્ષકને આપીને પોતાની વાત રજૂઆત કરે છે. ત્યારબાદ નિરીક્ષકો પોતે જિલ્લાની સંકલન સાથે બેસેલા છે. જિલ્લા પ્રમુખ, મહામંત્રી, જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેસી લે છે. ઝોન મહામંત્રી, પ્રભારી મંત્રી બધા સાથે બેસી અને સંકલન કરી અને આપે કીધું એમ કે એક જ કેન્ડિડેટ માટે 10 કે 12 નામ આવ્યા હોય તો એની 3-3ની આખી પેનલ બની જાય. દરેક અમદાવાદ છે તો ભાઈ રાણીપોળ છે એક્ઝામ્પલ તરીકે, તો ત્યાં 4 ઉમેદવાર લડવાના છે તો એની 12ની પેનલ બની જાય. એટલે એ 12માંથી એ લઈ અને જ્યારે ચૂંટણી સમિતિ અહીંયા ગાંધીનગર ખાતે બેસશે ત્યારે અમારી સમક્ષ આવે અને નિરીક્ષકો ગયા હોય, નિરીક્ષકો અને જિલ્લાના પ્રભારી એ પોતાની વાતની રજૂઆત કરે, જિલ્લા પ્રમુખ વાત કરે કે ભાઈ આ 12 નામ છે, 12 નામમાંથી ચૂંટણી સમિતિને સ્વાયત્ત છે કે ભાઈ એ કોઈ પણ નામ સિલેક્ટ કરી શકે છે
જે જગ્યાએ જ્યાં અનામત છે, SC, ST, OBC, મહિલા, પુરુષ, એ મુજબ આખા જ્ઞાતિ સમીકરણ વાઇઝ અને બધું જ ભૌગોલિક પરિસ્થિતિ મુજબ એ નિરીક્ષકો લઈને આવતા હોય છે અને એનું ચયન થતું હોય છે. કોંગ્રેસમાંથી આવેલા મિત્રો એમની સાથે આવેલા લોકોને ટિકિટો મળશે. મેં મારી બેઠકમાં પણ ઘણી વખતે કીધું છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે, એક રાષ્ટ્રભાવનાની વિચારધારા સાથે જે અન્ય પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે અને એ લોકો ઘણા વર્ષોથી આપણી સાથે જોડાયા છે, એટલે જેમ દૂધમાં સાકર ભળી જાય એ રીતે આજે એ કાર્યકર્તા વર્ષો થઈ ગયા અને અહીંયા ભળી ગયા છે. તો એવા કાર્યકર્તાને પણ ક્યાંક ને ક્યાંક તક આપવી જોઈએ, જે કાર્યકર્તા ખરેખર મહેનત કરી રહ્યો છે. એક એવો ક્રાઇટેરિયા હતો કે 2 વખત કે 3 વખત કોર્પોરેટર બની ગયા એને ટિકિટ નહીં આપે. ગયા વખતે ઘણી બધી જગ્યાએ એવી નારાજગી પણ જોવા મળી હતી, અમદાવાદમાં, સૌરાષ્ટ્રમાં. આ વખતે એવો કોઈ ક્રાઇટેરિયા છે કે ભાઈ તમે ભોગવી લીધું, હવે નવાનો વારો આવવા દો? ના, ભોગવા કરતા હવે પરિવાર ખૂબ મોટો થયો છે અને દરેક કાર્યકર્તાની ઈચ્છા હતો કે હું પણ ક્યાંક સેવાના ભાવથી આગળ કામ કરું, સંગઠનમાં કામ કરું, સેવાના ભાવથી કામ કરું. એટલે ગઈ વખતે ચૂંટણી સમિતિએ બેસીને એક નિયમ બનાવ્યા હતા કે 3 ટર્મ નહીં, 60 વર્ષથી ઉપરના ઉંમર નહીં, જે પરિવારના સદસ્યો હોય એ પરિવારના સદસ્યોમાંથી એક જ વ્યક્તિને ટિકિટ મળે. આ બધા જે કોમન નિયમ છે એ નિયમ ગઈ વખતે હતા. અત્યારે હજી ચૂંટણી સમિતિની બેઠક મળવાની બાકી છે અને ત્યારબાદ ચૂંટણી સમિતિ બેસીને નક્કી કરશે કે કયા નિયમ ગત વખતના નિયમ ચાલુ રાખવા છે કે કન્ટિન્યુઅસ કરવું છે, એ મુજબ આગળ વધીશું અમે લોકો. એક પ્રમુખ બન્યા પછીનો પહેલો ઇન્ટરવ્યુ મેં લઈ રહ્યા છે. કેવું લાગે કે એક તમે એક સામાન્ય કાર્યકર્તાની જેમ તમે ક્યાંક આ રીતે ફોર્મ ભર્યું છે, ક્યાંક ફોટો ચોંટાડ્યું છે, ક્યાંક નિરીક્ષક પાસે ગયા હશો અને આજે એ જ પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળે? આ તો ખૂબી છે ભારતીય જનતા પાર્ટીની કે જે કાર્યકર્તા આજથી 25 વર્ષ પહેલાં ઝંડો બાંધતો હોય, ભીતચિત્રો કમળના દોરતો હોય, પાથરના પાથરતો હોય. મેં મારી 4 ઝોનની બેઠકમાં આ જ કીધું છે દરેક ધારાસભ્ય, સંસદ સભ્ય, દરેક જિલ્લા પ્રમુખોને કે જ્યારે કાર્યકર્તાનું ચયન કરવાનું આવે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તો એવા જ કાર્યકર્તાનું ચયન કરજો કે જેણે પાથરણા પાથર્યા છે, ઝંડા બાંધ્યા છે, કમળના ભીતચિત્રો દોર્યા છે, સરકારી યોજનાના લાભો એ પ્રજા સુધી પહોંચાડ્યા છે. બરાબર છે? તો આ જ બધી બાબતો કરતાં એ બૂથના કાર્યકર્તાથી લઈ અને આજે પ્રદેશ અધ્યક્ષની સફળ તરીકે ઘણા બધા ચડાવ ઉતાર સાથે આજે અહીંયા પહોંચ્યા છીએ. એટલે મને ખબર છે કે નાના કાર્યકર્તાની લાગણી શું હોય અને એટલા માટે જ દરેક નિરીક્ષકો સાથે જ્યારે ચર્ચા થઈ, જિલ્લા અધ્યક્ષો સાથે ઝોન બેઠક થઈ, ત્યારે આ જ વાત કીધી છે કે ભાઈ મારો એ સારો નહીં પણ સારો એ મારો, આ નીતિ અપનાવજો, આવું ચોક્કસ કાર્યકર્તાઓને કીધું. જગદીશભાઈ શું કર્યું છે? ઝંડા બાંધ્યા છે, ભીતચિત્રો દોર્યા છે, શું મને બરોબર યાદ છે કે 9મું 10મું ભણતો ત્યારે તો કદાચ આપણે બૂથના કાર્યકર્તા ના હોઈએ, પણ જ્યારે આ વાત કરું છું 88-89ની આસપાસ કે જ્યારે સોસાયટીની બહાર ટેબલ લાગતા ત્યારે મોટા મોટા લોકો જે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ને બધા લોકો હોય એટલે બધા કામ કરતા હોય તો અમને બધાને મોકલે કે જાઓ ભાઈ દોડો, બધાને ઘેરથી બહાર લઈ આવો, ચા પાણી લઈ આવો. ત્યારે કદાચ આટલી બધી સુખ સગવડો નથી એ પરિસ્થિતિમાં, 85-87ની આસપાસની વાત કરું. અને ત્યારે લઈ અને ત્યારે સોસાયટી જે જ્યાં બૂથ લાગતું હોય ત્યાં બૂથમાં આ રીતે કામ કરતાં મેં પોતે પણ બૂથ પ્રમુખ તરીકે ઠક્કરનગર વોર્ડમાં મેં પોતે પણ સ્લીપો ફાડેલી છે અને લોકોને થાળી અને ચમચી વગાડી અને સાંજે 4 વાગે મતદાર બહાર નીકળે એના માટે પણ લોકોના ઘેર ઘેર અમે લોકો કામ કરેલું છે. ભાજપમાં જૂથવાદ છે જગદીશ? ભારતીય જનતા પાર્ટી એ પરિવાર ખૂબ મોટો છે અને જૂથવાદની વાત તો બાજુમાં રહી, પણ જ્યાં પરિવાર મોટો હોય ત્યાં દરેક પરિવારના વડીલે કોકને સાંભળવાનો હોય. અને ભારતીય જનતા પાર્ટીમાં એક એવી સારી સિસ્ટમ છે કે જિલ્લા કક્ષાએ કદાચ કોઈ કાર્યકર્તા જાય તો જિલ્લા કક્ષાએ સાંભળે, પ્રદેશ લેવલે આવે તો પ્રદેશ લેવલે સાંભળે અને સાંભળીને દરેક જણની સમસ્યાનો સમાધાન એ પરિવારની અંદર થતા હોય છે. એટલે કદાચ તમારા એંગલથી એને તમે જૂથવાદ કહો, મીડિયાના એંગલથી તમે જોવા જાઓ તો અમે એમ કે પરિવારના લોકો એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચા કરીને દરેક સમસ્યાનું સમાધાન આપે છે. એટલે બંનેના કહેવાના શબ્દો અલગ હોય અને જોવાના એંગલ અલગ હોય. જગદીશભાઈ, આ વખતે સ્થાનિક સ્વરાજમાં પહેલી વખત એવું દેખાય છે કે ત્રિપાંખીય જંગ થાય. આમ આદમી પાર્ટી ફક્ત 4 સીટ વિધાનસભામાં પણ વિસાવદરની જીતથી કોન્ફિડન્સ આવ્યો આમ આદમી પાર્ટીમાં.
તમને એવું દેખાય છે? લગભગ દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને કોંગ્રેસે સતત દેશ ઉપર રાજ કર્યું છે અને કોંગ્રેસને આખા દેશમાંથી ક્યાંક ને ક્યાંક જાકારો પણ મળી રહ્યો છે. આપે જોયું કે લોકસભાની અંદર 3 વખત ગુજરાતમાં 26માંથી 26 બે વખત 26માંથી 25 સીટો મળી. વિધાનસભામાં 2022માં 156ની બહુમતી મળી. લાસ્ટ સ્થાનિક સ્વરાજમાં પણ 90-95% જેટલું આપણને વોટ શેરિંગ ભારતીય જનતા પાર્ટી માટે રહ્યું છે. અને વાત રહી અન્ય પક્ષની, તો અન્ય પક્ષ તો દિલ્હીમાં પબ્લિકે જાકારો આપી દીધો છે, પંજાબની પ્રજા થૂથું કરી રહી છે અને કદાચ એકાદી સીટ ક્યાંક જ્યાં જીત્યા છે ત્યાં ગાડી ઉમેદવાર પોતે અત્યારે બીજી સીટ શોધવા માંડે કે મારે 2027માં લડવું ક્યાંથી. તમે તપાસ કરજો, કોઈ વખત ખાનગીમાં પૂછજો, જાહેરમાં નહીં બોલે કારણ કે પેલા સોશિયલ મીડિયાના માસ્ટર છે એટલે. પણ અંદર ખાને પૂછશો તે પોતે સીટ બદલી કારણ કે પ્રજાના કામ જ નથી કરતા. લઈ રહ્યા છો આ પક્ષને તમે? હું એટલું જ કહું છું કે આખા દેશમાં બે જ પક્ષ ચાલે છે, કોંગ્રેસ અને ભાજપ. એમની લડાઈ છે કે અમારે મુખ્ય વિપક્ષ બની જવું સ્થાનિક સ્વરાજ? કોને? આમ આદમી પાર્ટીને. આપણે ક્યાં રોક્યા છે એમને? જ્યારે કામ કરવું કરે અને પછી અમારી લડાઈ ભાજપ સાથે થશે. હું હજી કહું છું આખા દેશની અંદર બે જ પાર્ટી, એક ત્યારે કોંગ્રેસની જગ્યાએ એનો ગઢ મજબૂત કરવા કામ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની વિચારધારા સાથેની આ પાર્ટી એ રાષ્ટ્ર માટે સતત કામ કરતી પાર્ટી છે. અન્ય પક્ષનું આપે જોયું હશે કે માત્ર પોતાના સ્ટેટ પૂરતું ક્યાંક નાનું મોટું કોન્ટ્રીબ્યુશન હોય, બાકી નાના જે પાર્ટીઓ છે એનું ક્યાંય કોન્ટ્રીબ્યુશન એ કન્ટ્રી માટે અપ લેવલ આવ્યું એવું ક્યાંય જોવા મળ્યું નથી. જગદીશભાઈ, ભારતીય જનતા પાર્ટીનો બેઝ પણ રહ્યો છે, અનેક સમય પણ હતો કે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રી હતા, પ્રદેશ અધ્યક્ષ સૌરાષ્ટ્રી હતા. આજે ક્યાંક સૌરાષ્ટ્રને એવું લાગે છે કે સૌરાષ્ટ્રની નેતાગીરી એટલી ઓછી છે, કારણ કે આજે તમે જોવા જાવ કે તમે અમદાવાદથી સીએમ, અમદાવાદથી ડેપ્યુટી સીએમ સુરતથી, તો સૌરાષ્ટ્ર માટેની શું રણનીતિ કે સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓને પણ મનસુખભાઈ માંડવિયા અમારી પાસે સૌરાષ્ટ્રી છે, નીમુબેન બાંભણિયા સૌરાષ્ટ્રી છે, રીવાબા જાડેજા સૌરાષ્ટ્રી છે, પૃદ્યુમનભાઈ વાજા સૌરાષ્ટ્રી છે, અર્જુનભાઈ મોઢવાડિયા સૌરાષ્ટ્રી છે. આટલા બધા નેતાઓ છે સૌરાષ્ટ્રી. નેતૃત્વ પણ આ નેતૃત્વ થયું ને ભાઈ. કોઈ પણ કાર્યકર્તા બૂથનો કાર્યકર્તા હોય એ કાર્યકર્તા ધીરે ધીરે મોટો થાય, એ મંડળનો કાર્યકર્તા બને, મંડળમાંથી જિલ્લાનો બને, જિલ્લામાંથી પ્રદેશનો આવે. હું ધારો કે જે તે કાર્યકર્તા તરીકે નાનો હોય તો એક બૂથનો જ કાર્યકર્તા હોય જ ને, એમ દરેક કાર્યકર્તા. બરાબર છે. કૌશિક વેકરિયા છે અમારી પાસે, બરાબર છે, તો છે ને નેતૃત્વ છે જ. તમારી જીતુભાઈ વાઘાણી છે, જોવાની દ્રષ્ટિ તમારી ખાલી બદલવાની જરૂર છે. બધા જ નેતા સૌરાષ્ટ્રમાંથી છે જ. આદિવાસી વિસ્તાર માટે કોઈ રણનીતિ ખરી? કારણ કે જે રીતે ત્યાં અત્યારે આખું સમીકરણ ગોઠવી રહ્યું છે એમનું કોંગ્રેસના મિત્રોને તમારે મળવાનું, કોંગ્રેસના મિત્રોને તમારે મળવાનું થાય તો પૂછજો કે તમારી સરકાર જ્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં હતી ત્યારે તમે આટલા વર્ષો આદિવાસી માટે શું કર્યું? અને એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ આ આદિવાસી સમુદાય માટે શું કર્યું એનો સરવાળો મારજો. એમના કરતાં ગ્રાફ ક્યાંય ઊંચો હશે. આદિવાસી સમુદાય માટે હું અત્યારે ગામડાઓમાં જાઉં છું, ટ્રાઇબલ વિસ્તારમાં જાઉં છું, ટ્રાઇબલ કાર્યકર્તાના ઘરે જ મારે ભોજન લેવાનું પણ થાય છે. ત્યાં પરિસ્થિતિ જોઉં છું, ત્યાં કહે છે માનનીય મોદી સાહેબને ભગવાનની જેમ માનતા હોય છે. અને જે 60-65 વર્ષમાં દેશ આઝાદ થયો ત્યારથી લઈને જે શિક્ષણ નહોતું મળ્યું, જે લાભોથી વંચિત હતા, આ ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમ થઈ, આ બધું માનનીય મોદી સાહેબે કર્યું છે પેલા. અને એના કારણે જ આજે આદિવાસી સમાજની અંદર એ ગામડામાં સદ્ધરતા જોવા મળી રહી છે. જગદીશભાઈ, ગેરંટી કાર્ડ ચાલુ થઈ જશે, મફત વીજળીની વાતો થશે, મફત રાશનની વાતો ગુજરાતમાં ચાલુ થઈ જશે, ઘણી બધી યોજનાઓ, ગેરંટી કાર્ડ જે રીતે છેલ્લી વિધાનસભામાં આપવામાં આવ્યા હતા અને પછી એક આક્ષેપે કરવામાં આવે કે ભાજપ રાજસ્થાનમાં આપે છે, ગુજરાતમાં નથી આપતું, ભાજપે મધ્યપ્રદેશમાં આપે છે, ગુજરાતમાં નથી આપતું. આનો જવાબ શું છે? ગુજરાતની જનતા આવી કોઈનાથી છેતરાઈ જાય એટલી ભોળી પ્રજા નથી. ગુજરાતની પ્રજાને આવી કોઈ લોભ લાલચ આપી અને ભોળવી જાય એ ગુજરાતની પ્રજા નથી. તમારે મફત જ આપવું તો દિલ્હીમાં કેમ ના તમે આપ્યો? દિલ્હીમાં આપ્યું તો તમારી સરકાર ના જાત. પંજાબની અંદર તમે ખેડૂતોને એક બાજુ માર મારો છો, પંજાબના ખેડૂતો તમે લાઠીચાર્જ કરો છો, પંજાબના ખેડૂતોને તમે ટેકાના ભાવ પૂરતા નથી આપતા, પંજાબના ખેડૂતો ત્રાહીમામ છે, પંજાબની પ્રજા ત્રાહીમામ છે, આખું નેશનલ મીડિયા ચલાવી રહ્યું છે.
તો કોઈક વખત તમે ભગવત માનને પૂછો કે તમારી અહીં એડવર્ટાઇઝ આપવાની જરૂર ક્યાં છે? પંજાબના ખેડૂતોના રૂપિયાની પરસેવાની કમાણીના રૂપિયા તમારે ગુજરાતમાં વાપરવાની ક્યાં જરૂર છે ભાઈ? આવું એક વખત તો પૂછો. અને તમે અહીંયા મફત આપવાનું કહો છો તો તમારે આપી દો ને દિલ્હીમાં મફત. તમે દિલ્હીમાં 10 વર્ષમાં શું ઉકાળ્યું તો દિલ્હીની પ્રજા તમને કાઢી ના મૂક્યા હોત. અને ગઈ વખતે 2022માં 108 કરતાં વધારે સીટો ઉપર ડિપોઝિટ ગઈ છે વિધાનસભામાં. અને આ વખતે સ્થાનિક સ્વરાજમાં એ જ થવાનું છે. ગુજરાતની પ્રજા એટલી બિલકુલ ભોળી નથી કે આવા છેતરામણા લોભામણા બહુ રૂપિયાઓને સાથ આપે. એટલે તમે બિલકુલ ભૂલી જાઓ કે ગમે તે કોઈક આવી અને પેલા કૂતરાનો ટુકડો નાખીને જતા રહે અને પ્રજા છેતરી જવું બિલકુલ ના હોય ભાઈ. ગુજરાતની પ્રજા બહુ સારી રીતે જાણે છે. એમને પૂરેપૂરો ભરોસો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર, એમના વિઝન ઉપર, એમના વિકાસ ઉપર, એમના નેતૃત્વ ઉપર. અને અહીંયા આગળ ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્ર પર સંપૂર્ણ ભરોસો છે કે ભાઈ આ અમે ગુજરાતની 6.5 કરોડ જનતાનું ક્યાંય હિત હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ સમાયેલું છે. કોંગ્રેસ એવું હંમેશા કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. આ તો એ લઈ જાય, એમાં ક્યાં ના પાડી? એમને બીજા રાજ્યોમાં જીતવું છે ને તો લઈ જાય, કાલ સવારથી આપી. જગદીશભાઈ, વારંવાર વિપક્ષે આક્ષેપ કરતું આવ્યું છે કે મશીનરીનો દુરુપયોગ કરે છે ભાજપ, ઈવીએમનો દુરુપયોગ કરે છે ભાજપ. આ વખતે પણ શું આવા જ આક્ષેપ સાથે પરિણામો જોવા મળે? એટલે જ્યારે કોંગ્રેસ જીતે તો આ લોકસભામાં 24માં કેમ આવું ના કીધું? 24માં એમની સીટો વધી ત્યારે કેમ ના કીધું? જવાબ પણ તૈયાર જ હશે. ના ના, હું એ છેલ્લી કહું છું એમ 24માં કેમ ના કીધું? કર્ણાટકમાં એમની સરકાર બની ત્યારે કેમ ના કીધું? જ્યાં એમની સરકાર બને ત્યાં નહીં કહેવાનું, અને જ્યારે સીટ હારી જાય ત્યારે આક્ષેપ કરવાનો છે ચૂંટણી પંચ ઉપર. અને ભાઈ આ ચૂંટણી જે મશીનરી જે કામ કરે છે તો ચૂંટણી પંચની મશીનરી કામ કરતી હોય છે. એમાં સરકારનું શું લેવા દેવા? સરકાર તો આચારસંહિતામાં હોય છે. એટલે ખાલી આક્ષેપ જ કરવાના, આખી જિંદગી આક્ષેપ કરવાના, જૂઠું બોલવાનું, લોકોને ભરમાવાના, અને એવું બોલવાનું નેપાળ વાળી થશે, આના વાળી થશે, તેના વાળી થશે. ક્યારેક તો સાચું બોલો, ક્યારેય ભારતની જનતા તમને માફ નહીં કરે. આવું પૂછજો કદાચ કોંગ્રેસના નેતા ભૂલી ચૂક્યા મળી જાય તો. અમિત ચાવડાએ 2-3 વખત છેલ્લે કીધું કે ગુજરાતમાં નેપાળવાળી થશે, ગુજરાતમાં નેપાળવાળી થશે, ખેડૂતો નારાજ છે. આ તો એમ નહીં, પણ ગુજરાતની તમે શાંતિ ડોળવાનો પ્રયાસ શેના માટે કરો છો? આવું એક વખત પૂછો કે શેના માટે તમારે ગુજરાતની શાંતિ ડોળવી છે ભાઈ? ગુજરાતની 6.5 કરોડ જનતા શાંતિથી જીવી રહી છે, તમારે નથી જીવવા દેવી? ગુજરાતની પ્રજા સુખે રૂપે રોટલો ખાઈ રહી છે, નથી જીવવા દેવી તમારે? બહારના અન્ય પ્રાંતના લોકો ગુજરાતમાં રોજીરોટીમાં આવી રહ્યા છે. ગુજરાતનો ખેડૂત જેટલો સુખી છે, અતિવૃષ્ટિમાં આ અમિત ચાવડા ક્યાં ગયા હતા? જ્યારે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી હોય, કૃષિ મંત્રી, તમામ મંત્રીઓથી માંડી પ્રદેશ સંગઠનના તમામ કાર્યકર્તા ખેડૂતોની વચ્ચે ઊભા હતા. અને માત્ર થોડાક જ સમયની અંદર ₹11,000 કરોડનું પેકેજ આ ખેડૂતોને આપ્યું હોય તે ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્ર પટેલ સરકારે આપ્યું છે. ભાજપના કાર્યકર્તાને ઉશ્કેરવાના ભાષણો ખૂબ કરે છે કોંગ્રેસ, કે કોંગ્રેસમાં આવો જીતો અને ભાજપમાં જઈને મિનિસ્ટર બનો, કોંગ્રેસમાં આવો જીતો અને ભાજપમાં જઈને ધારાસભ્ય બની જાઓ. તો આવા ભાષણો કોંગ્રેસમાંથી ખૂબ થાય છે. એમાં એવું છે કે કોંગ્રેસ અત્યારે ડિસમોરલાઇઝ થઈ ગઈ છે, અને કોંગ્રેસ પાસે આજે કોઈ વિઝનરી નેતા નથી. આજે કોંગ્રેસ પાસે જેટલા 10,800 જેટલા ઉમેદવારો છે એટલા કાર્યકર્તા નથી. તમે એમની જાહેર સભામાં ક્યાંક જોવાનું થાય, જોજો અમિતભાઈ ચાવડા ક્યાંક સભા કરે ને તો જોજો એમની ત્યાં ખુરશીઓ નથી ત્યાં પબ્લિક. અને એના કારણે પરિસ્થિતિ એવી છે કે બોખલાઈ ગયા છે. કોંગ્રેસ પક્ષ એમના નેતાઓ બોખલાઈ ગયા છે કે યાર ભારતીય જનતા પાર્ટી પાસે 6.5 કરોડ જનતા છે, કાર્યકર્તા છે, દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. અને આજે અમારા પક્ષના કાર્યકર્તા, કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એવું કહે છે કે ભાજપના કાર્યકર્તાને કંઈ નથી મળતું, અમારો કાર્યકર્તા ત્યાં સીધો પદ લઈ લે છે. હું તમને એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મેં પહેલાં કીધું એમ કે દૂધમાં સાકર ભળે એમ દરેક કાર્યકર્તાને સમાવવામાં આવે છે. આ વિચારધારાની પાર્ટી છે. જે લોકો રાષ્ટ્રની વિચારધારાને ભરે છે એને અમે લોકો અપનાવીએ છીએ. એમાં કશું ખોટું નથી. સાચવી નથી શકતા એ પણ હકીકત છે. કોણે કીધું? કોંગ્રેસ એના કાર્યકર્તા. કોંગ્રેસ તો બિલકુલ એના કાર્યકર્તાને એમને ભાજપ છોડતા, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હશે? કોંગ્રેસ છોડીને ક્યારે ભાજપમાં આવતા હશે? કે એમનામાં એમના કાર્યકર્તાને સાચવવાની ત્રેવડ નથી. કોઈ અપકમિંગ છે? કોઈ આવશે નવું? આવશે, તમને કહીશું, કેવડાવીશું. જગદીશભાઈ, એક ટ્રેન્ડ શરૂ થયું છે ગુજરાતમાં, આઈપીએસ અધિકારી પર આરોપ કરવા, પોલીસ પર આરોપ કરવા, ક્યાંક પટ્ટા ઉતારી નાખવાની
વાત કરવી, ક્યાંક ટોમી વાત કરવી, કેમ સોફ્ટ ટાર્ગેટ આઈપીએસ અધિકારી કે ગુજરાતની પોલીસ બની ગઈ છે? એમાં એવું છે કે ભાઈ કોંગ્રેસ કે અન્ય લોકો એ સરકાર ઉપર આક્ષેપ કરી શકતી નથી, કારણ કે સરકાર જે રીતે કામ કરી રહી છે. હવે દેખાય શું બીજો સોફ્ટ ટાર્ગેટ શું હતું કે ભાઈ પોલીસ અધિકારી, જે પોલીસ અધિકારી ગુજરાતની 6.5 કરોડ જનતાનું જે પોલીસ કર્મીઓ રાત દિવસ ધ્યાન રાખે છે, છેલ્લા 30 વર્ષથી મેં હમણાં જ કીધું કે છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતમાં શાંતિ છે અને કોંગ્રેસ ગમે તેટલા ધમપછાડા કરે છે, ત્યાં શાંતિ દોડાતી નથી, નથી હુલ્લડો થતા, નથી ધમાલ થતી, નથી કરફ્યુ પડતા. આ બધી શાંતિ કોંગ્રેસથી સહન થતી નથી. અને જ્યારે એમની સરકાર હતી ત્યારે માત્ર પ્રજાને ડરાઈ ધમકાઈ ભયના ઓથા આગળ રાખી અને સરકાર ચલાવવાનું કામ કરતી હતી. એટલે છેલ્લે એમને એમ થાય છે કે તો પ્રજા એમની જોડે છે, સરકારી કર્મચારી એમની સાથે કામ કરે છે, એટલે આક્ષેપ કોની પર કરવા? એટલે જે મળે એની પર આક્ષેપ કરી નાખવાનો. એટલે માત્ર આક્ષેપબાજી કરવી, જૂઠ્ઠું બોલવું, જૂઠ્ઠાણું ફેલાવવું અને અફવા ફેલાવવી અને અરાજકતા કેમ થાય આની રાહ જોઈને બેસવું, આ અત્યારે કોંગ્રેસ કરી રહી છે. મિત્રો જગદીશભાઈ, સ્થાનિક સ્વરાજ અને સ્થાનિક નેતૃત્વ, સ્થાનિક લોકોના હાથમાં એક સત્તા. લાંબા સમયથી વિપક્ષ એવું કહેતું આવ્યું છે કે ભાઈ જે પાવર હતા જિલ્લા પંચાયતના પ્રમુખો પાસે, જિલ્લા પંચાયત પાસે, તાલુકા પંચાયત પાસે, તો આ પાવરે ભાજપે કાપી નાખ્યા છે. જે સત્તા જિલ્લા પંચાયતોની હતી ત્યાં લોકોને તેના રાજકારણ માટે જે ઇન્ટરેસ્ટ હતો એ લાંબા સમયથી ઓછો થઈ રહ્યો. ખરેખર એવું છે કે પંચાયતોના પાવર કાપી લીધા છે છેલ્લા વર્ષોમાં? સિસ્ટમેટિક વેથી દરેક જગ્યાએ વિકાસ થાય એ દિશામાં જેને જે પાવર ડેલિગેશન કરવાના હોય એ સરકાર કરતી હોય છે અને સ્મૂધલી એ બધી જ જગ્યાએ એ પાવર ડેલિગેશન થતું હોય છે અને કામ થતું હોય છે. એક એવી પણ વારંવાર વાત કરવામાં આવે છે વિપક્ષ દ્વારા કે ભાજપના ઈશારે જ તમામ જગ્યાએ તમામ પ્રવૃત્તિ થાય છે. કાલે ગોપાલ ઇટાલિયાએ એવી ચીમકી પણ આપી કે જે અમારી પર ખોટી સહીઓ ભાજપ દ્વારા સહીઓથી જે ફરિયાદો થઈ રહી છે કાર્યકર્તાને જોઈ લેશું અને છોડીશું નહીં. જેને વિકાસની વાત ના આવડે ને એ ભાઈ બોખલાયેલી ધમકીઓ આપે, જે પોતે બોખલાઈ ગયા છે એટલે છેલ્લે આવી બોખલાયેલી ધમકીઓ આપી અને લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. તમે ભાઈ જે વોટથી જીત્યા છો ને આ જ પ્રજા તમને કાલ ઘેર કાઢી મૂકવાની છે. કોઈને ધમકી આપશો નહીં. ગુજરાતની 6.5 કરોડ જનતા તમારી ધમકીઓથી ડરવાની નથી, એવું સ્પષ્ટ રીતે સમજી લેજો. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય તમારી આ ધમકીથી ડરશે નહીં. તમને કદાચ અહીંયા મોકલ્યા હશે ને તો અહીંથી પાછા મોકલતા આવડે છે ગુજરાતની જનતાને. એટલે કોઈ ખોટી હોશિયારી કરશો નહીં. વિધાનસભા સેટલમેન્ટથી ચાલે તેવા આરોપો બહુ થયા જગદીશભાઈ. હું એ તમને પહેલા આપણું ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થયું ત્યારથી કહી રહ્યો છું કે માત્ર આક્ષેપબાજી કરવી, માત્ર જૂઠ્ઠાણું ફેલાવવું, અફવા ફેલાવી, આ સિવાય એમની પાસે કોઈ વિકાસનો મુદ્દો જ મને સમજાવો. એટલું કહી દે ખાલી. આ જે પણ લોકો ચૂંટણી ટાણે જે બહાર આવ્યા છે આ ફેરિયાઓ પોતાનો માલ વેચવા માટે, એમને તમે ખાલી એટલું પૂછી લો કે શું સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી બન્યું? શું ગામડે ગામડે પાણી નથી પહોંચ્યું સરદાર સરોવરનું? શું ગુજરાતમાં 75,000 કિલોમીટરનું સરદાર સરોવરનું નેટવર્ક એ નથી પહોંચ્યું? કેવડી થયેલી કચ્છ સુધી પાણી નથી પહોંચ્યું? સૌરાષ્ટ્રમાં તમારા રાજ્યમાં જ્યારે ટ્રેનો જતી હતી, ટ્રેનોની પાણીમાં ટ્રેનમાં જતું હતું, એ જ સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી પાણી નથી પહોંચ્યું. ગામડે ગામડે નળ ખોલો અને ઘેર ઘેર ચકલીથી પાણી આવે, એ શું ભાજપના રાજ્યમાં નથી આવ્યું? ઘેર ઘેર શૌચાલય નથી બન્યા? એટલે એમની પાસે કોઈ બોલવાના મુદ્દા નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા એક સામટા 50 મુદ્દા બોલી શકે એટલા બધા વિકાસના કામો છે. જગદીશભાઈ, અંતિમ પ્રશ્ન. જે પેલા એક સેટિંગ ગોઠવાતું હતું ધારાસભ્યોનું ને નીચેનું, જીતી જાય અત્યારે મને વિધાનસભામાં ના નડતો. એ કોઈ પણ પક્ષના ધારાસભ્ય જિલ્લા પંચાયત આ ગોઠવણના વખતે જગદીશભાઈ ચાલવા દેશે ખરી? એટલે હું પ્રદેશ અધ્યક્ષ બન્યો ત્યારથી લઈને ધારાસભ્ય બન્યો ત્યારથી લઈને આજ દિન સુધી હું એ જ કહું છું, મારા રાજકીય જીવનની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે આવું ક્યારે કોઈ સેટિંગ છે નહીં. હું એ જ કહું છું કે કોંગ્રેસે કદાચ સત્તામાં રહેવા માટે આવું ક્યાંક ગોઠવણ કોંગ્રેસ કરતું હોય તો એની મને ખબર નથી. ભારતીય જનતા પાર્ટીનો મને બૂથના કાર્યકર્તા મને સંપૂર્ણ ભરોસો છે. મારો બૂથનો કાર્યકર્તા એ પોતાના બૂથ જીતવાના સંકલ્પ સાથે એ સતત ચરેવીતીના મંત્ર સાથે આગળ વધતો હોય છે. એટલે આ સેટિંગ ભાજપના કાર્યકર્તાને આવડે એવું નથી, કારણ કે કાર્યકર્તા ભોળો જ બચારો ભાજપનો. 28મીએ શું થશે?
ભાજપની જીત નિશ્ચિત છે. કે કઈ સ્ટ્રાઇક રેટથી રમશે જગદીશ વિશ્વકર્મા? એ જ કહું છું કે મારો કાર્યકર્તા એ બૂથ જીતવા નીકળેલો કાર્યકર્તા છે અને 50,000 બૂથોની પર મેક્સિમમ મહત્તમ લીડથી સારામાં સારા વોટ્સએપથી એ ભારતીય જનતા પાર્ટીની વિજય એ મને પ્રજા ઉપર ભરોસો છે, મારા કાર્યકર્તા ભરોસો છે. નમ્રતાપૂર્વક કહું છું કે જીત નિશ્ચિત છે. આભાર. આભાર જગદીશભાઈ અમારી Thank સાથે you. જોડાવા બદલ.